હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને સાંભળો મારી આજની સ્ટોરી। મધ્યપ્રદેશના રેલવે સ્ટેશન પર એક 19 વર્ષની છોકરી ભીખ માગતી હતી। ટ્રેન આવે એટલે વાટકો અને ખંભે થેલો લઈ ભીખ માગી આવે, વળી પાછી બેસી જાય। બીજા પણ ઘણા ભિખારીઓ હતા, પણ આ છોકરી બધાથી અલગ હતી। તે કોઈ દિવસ કોઈ સાથે બહુ બોલતી નહીં અને જે મળે તેમાં સંતોષ માની લેતી। આમ તેનું ખાવા પીવાનું રોજ મળી રહેતું। એક દિવસ એવું બન્યું કે એક શેઠ ટ્રેનમાંથી ઉતરતા હતા અને છોકરી તેની પાસે વાટકો લાંબો કર્યો। શેઠ તો છોકરીનું રૂપ જોઈ દંગ રહી ગયા કે નથી આ છોકરી પાસે કપડાના ઠેકાણા કે નથી સરખા તેના વાળ। જીથરા જેવા વાળ લઈ ખંભે ફાટેલી તૂટેલી શાલ નાખી રખડતી હોય છતાં તેનો ચહેરો આકર્ષક હતો। શેઠને દયા આવી, તાજું ગરમા ગરમ બનતું ખાવાનું ખવડાવ્યું, સ્ટેશનમાંથી જ કપડાં પણ લઈ દીધા। છોકરી ખૂબ ખુશ થઈ ગઈ। પછી તો રોજ શેઠ એ છોકરી પાસે જાય, ખાવાનું આપે અને છોકરીને પણ ખૂબ સારું લાગતું। એક દિવસ શેઠે છોકરીને પૂછ્યું, તું ક્યાં રહે છે? તારા મા બાપ ભાઈ બહેન બીજા બધા? ત્યારે છોકરીએ જવાબ આપ્યો કે મારું કોઈ નથી, હું પાછળની ઝૂંપડપટ્ટીમાં જ રહું છું। મારા માતા પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે। અને શેઠને દયા આવવા માંડી। શેઠ બોલ્યા, તું મારા બંગલે આવીશ? છોકરીએ ના પાડી તો શેઠ ફરી બોલ્યા, હું તને 1 લાખ રૂપિયા આપું જો તું મારે બંગલે આવે તો। છોકરી વિચારમાં પડી ગઈ। ડર પણ લાગતો હતો કે એક મર્દ સાથે એકલા જવું કે ના જવું। શેઠે ખૂબ આગ્રહ કર્યો અને રૂપિયા આપી પોતાની કારમાં બેસાડી। આજુબાજુના લોકો, દુકાનોવાળા બધા જોતા રહ્યા કે આ શ્રીમંત લોકો ગરીબ દીકરીઓને પોતાના હવસનો શિકાર બનાવે છે। પહેલાં રૂપિયાની લાલચ આપે અને પછી આખી જિંદગી શોષણ કરે। શેઠની ગાડી પોતાના બંગલા તરફ આવી તો છોકરીએ જોયું કે બંગલાના દરવાજે શેઠાણી ઊભા હતા। છોકરી તો આ જોઈ દમ બની ગઈ। શેઠાણી ખૂબ સારા હતા। તેને છોકરીને બોલાવી ચલાવી અને નાવા ધોવાનું કહ્યું અને પછી છોકરી માટે પાર્લરવાળી બોલાવી। તેના વાળ, મોઢું બધું વ્યવસ્થિત કરાવી દીધું અને શેઠાણીએ છોકરીને તેની રૂમ બતાવી કે જો બેટા, તારાથી થાય તેવું ઘરનું કામકાજ કરજે અને અમારી સાથે રહેજે। છોકરીને તો માનવામાં નથી આવતું કે આવા બંગલામાં રહેવા મળશે। હજી છોકરીને શંકાના કીડા જન્મે છે કે મારી સાથે આ લોકો કોઈ રમત તો નથી રમી રહ્યા ને। પછી છોકરી શરમાતી કોઈ પણ વસ્તુને ટચ કરતાં પણ બીવે છે। ત્યારે શેઠાણી બોલ્યા, બેટા, તારું નામ જે હોય તે મારે નથી જાણવું, પણ તને જોઈ મને ખુશી થઈ છે એટલે આજથી તારું નામ હું ખુશી રાખું છું। પછી તો ખુશીને સાંજે ટેબલ પર જ સાથે જમાડી। ખુશી શેઠાણીનું બધું કામકાજ કરી દેતી અને શેઠાણી કહીને બોલાવતી। એક દિવસ શેઠાણીએ ખુશીને પાસે બોલાવી મીઠો ઠપકો આપ્યો કે આજથી તારે મને શેઠાણી નહીં પણ માં કહેવાનું છે। ખુશી જ્યારે નાની હતી ત્યારે માસી સાથે તેના ઝૂંપડે રહેતી એટલે થોડું ઘણું વાંચતા લખતા આવડી ગયું હતું। પછી તો શેઠાણી રોજ 1 કલાક ખુશીને ભણાવતા। એમ કરતાં ખુશી બધું જ ફટાફટ વાંચતા શીખી ગઈ। શેઠાણી ઇંગ્લિશ બોલતા, તેની સાથે રહીને ખુશી ઇંગ્લિશ પણ બોલવા લાગી। ઘરમાં બીજા નોકર ચાકર ઘણા હતા। ખુશીને ઈચ્છા પડે તેટલું જ કામ કરવાનું। હવે તો ખુશીના આશ્ચર્યનો પાર નહોતો કે મને આટલો બધો પ્રેમ। અસલ વાત શેઠાણીની શું હતી તેનાથી ખુશી પણ અંજાન હતી। ઘણા વર્ષ પહેલાં શેઠના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો। ભલે દીકરી હતી પણ દીકરાથી વધારે પ્રેમ આપી લાડકોટથી દીકરીને ઉછેરી હતી। પણ બન્યું એવું કે જોરદાર તાવના લીધે આ દીકરી કાયમ માટે ભગવાન પાસે ચાલી ગઈ। સારા ડૉક્ટર, સારી હોસ્પિટલ, છતાં શેઠ દીકરીને ન બચાવી શક્યા। આટલો બધો કારોબાર પણ શું કામનો? અને ઉદાસ રહેવા લાગ્યા। સમજી લ્યો ને કે ડિપ્રેશનનો શિકાર બની ગયા। આજે શેઠાણીને લાગતું હતું કે ભગવાને અમારું બધું જ છીનવી લીધું છે, એવું વિચારી ઉદાસ રહેવા લાગ્યા। એ શેઠની દીકરીનું નામ ખુશી હતું અને એક દિવસ એવું બન્યું કે શેઠ રેલવે સ્ટેશનમાંથી પસાર થતા હતા અને આ ગરીબ દીકરી બિલકુલ તેનો અણસાર
બોલવાની સ્ટાઇલ બધું પોતાની દીકરી ખુશી જેવું જ લાગતું હતું. પછી તો શેઠ રોજ છાનો મના આવી આ દીકરીને જોયા કરતા. એક દિવસ શેઠે શેઠાણીને વાત કરી કે મંજુલા, આપણી ખુશીને તારે જોવી છે. ક્યાં? ખુશીનું નામ સાંભળતા તો તેના હાથમાંથી પ્લેટ પડી ગઈ અને રડતા રડતા શેઠનો હાથ પકડી બોલી કે ક્યાં છે મારી ખુશી? શું બોલો છો તમે? તમે ડિપ્રેશનમાં આવી ગયા છો? શેઠ બોલ્યા, ના મંજુલા, હું ડિપ્રેશનમાં નથી, પણ રેલવે સ્ટેશનની બાજુમાં એક ફૂટપાથ પર એક છોકરી ભીખ માગે છે, હુબહુ આપણી ખુશી જેવી જ. કેમ જાણે ભગવાને ખુશીનો આત્મા આ છોકરીમાં તો નહીં મૂક્યો હોય ને. પછી તો બીજા દિવસે શેઠાણી પણ આ છોકરીને જોવા ગયા. છોકરીએ ભીખ માંગી. શેઠાણીએ હતા એટલા રૂપિયા તે દિવસે આપી દીધા. પછી તો રોજ આ છોકરીને જોવા શેઠ અને શેઠાણી પણ જતા. અને એક દિવસ શેઠાણીએ કહ્યું, સાંભળો છો, આપણે કોઈ સંતાન નથી, તેના કરતાં આ દીકરીને ઘરે લાવીએ તો? શેઠ બોલ્યા, ના ના, એમ વિશ્વાસ થોડો કરાય. શેઠાણી રડતા રડતા બોલ્યા, તમે કેમ સમજતા નથી? જ્યારથી આ છોકરીને મેં જોઈ છે ત્યારથી મને ચેન પડતું નથી, પણ આપણે શું બહાનું બતાવશું ઘરે લાવવાનું? શેઠાણી બોલ્યા, કામનું બહાનું બતાવશું કે કામ કરજે અને અમારી સાથે રહેજે. અને આમ આ છોકરીને ઘરે લાવ્યા અને તેનું નામ ખુશીના નામ પરથી જ ખુશી રાખ્યું. આ વાતથી આ છોકરી અજાણી હતી. હવે તો આ ખુશી શેઠાણીને કહેતી કે મમ્મી, મારે રસોઈ શીખવી છે. અને મંજુલા બહેન એક પછી એક રસોઈ શીખવતા. હવે તો શેઠ અને શેઠાણીની જિંદગી ખુશીથી શરૂ થતી અને ખુશી સાથે પૂરી થતી. શેઠ પણ ખૂબ ખુશ હતા કે ભગવાને મારી દીકરી મને પાછી આપી દીધી છે. ખુશીની તો આખી જિંદગી બદલાઈ ગઈ. કોઈ દિવસ લાડ નહોતા કર્યા તેવા લાડ મળવા માંડ્યા. મોંઘા અને બ્રાન્ડેડ કપડાં. હવે તો ખુશી શેઠ શેઠાણી સાથે પાર્ટીમાં, મેરેજ ફંક્શનમાં કે પછી હરવા ફરવા, પિક્ચર જોવા બધે જવા લાગી. ખુશી સવારે ઉઠતાની સાથે મંજુલાબેનને ભેટી પડતી અને મમ્મી પાસે વાલી વાલી થતી. એક દિવસ મંજુલાબેન બોલ્યા કે ખુશી, આટલા બધા લાડ ન કર બેટા, પછી તું સાસરે ચાલી જઈશ ત્યારે. અને આ વાક્ય શેઠના મગજમાં ખૂંચી ગયું. શેઠ ઉદાસ થઈ ગયા કે એક મારી ખુશી ભગવાને છીનવી લીધી. હવે આ ખુશીને હું મારી સાથે જ રાખીશ. હું એવો છોકરો ગોતીશ કે તે ઘર જમાઈ આવે. અને આમે મારી બધી મિલકત મારી ખુશીની જ છે ને. આજુબાજુના મહોલ્લા અને પૂરા શહેરમાં આ વાત ચર્ચાઈ ગઈ હતી કે એક ફૂટપાથ પર ભીખ માગનારી છોકરીની તો શેઠે જિંદગી બદલી નાખી. અને ખુશી હવે તો શેઠ સાથે પોતાની ફેક્ટરીએ પણ જાતી. આ વખતે ખુશીના જન્મદિવસ વખતે શેઠે બહુ મોટી પાર્ટી રાખી. સગાવાલા, સંબંધી, ખૂબ મોટી સંખ્યામાં માણસ આવ્યું. પાર્ટી પૂરી થઈ ને બીજે દિવસે ખુશી બોલી કે પપ્પા, મારી એક ઈચ્છા છે કે મારા જન્મદિવસમાં ફૂટપાથ પર બેઠેલા મારા જૂના મિત્રોને મારે મીઠાઈ આપવી છે, કેમ કે ગરીબી હજી મારા મનમાં ફસાયેલી છે. શેઠ શેઠાણી ખૂબ ખુશ થયા અને મંજુલાબેન બોલ્યા કે ખુશી, એક મીઠાઈ જ શું કામે, કપડાં પણ ખરીદી લઈએ ચાલ. અને જેવી ખુશી પોતાની કારમાંથી ફૂટપાથ પર આવી તો નાના બાળકો મોટા બધા ભેટી પડ્યા કે દીદી તું ક્યાં જતી રહી? મોટેરા બોલ્યા કે ખુશી, તું તો હજી અમને ભૂલી નથી. આજે મીઠાઈ અને કપડાં વેચતા વેચતા ખુશીની આંખમાં ખુશીના આંસુ હતા કે હું એક દિવસ મારી પણ આવી હાલત હતી અને હું પણ કોઈની ગાડી જોઈને આમ જ દોડતી. હવે શેઠ ખુશીના વિચાર ઓળખી ગયા હતા. ખુશીના નામની સ્કૂલ, અનાથાશ્રમ અને ખુશી ભોજનાલય ચાલુ કરાવ્યું, જેમાં હજારો ભૂખ્યા માણસો રોજ ભોજન લે છે. હવે મંજુલાબેને પોતાની દીકરી ખુશીની વાત આ ખુશીને કરી દીધી છે અને ખુશીનો ફોટો ઘરના હોલમાં રાખ્યો છે. આજે મંજુલાબેનને એવું લાગે છે કે ફોટામાં મારી ખુશી હસી રહી હોય તેવો ભાસ થાય છે. અને આ ખુશીના મેરેજ શેઠે તેના જ સગાના જાણીતા એક સારા અને સંસ્કારી છોકરા સાથે કર્યા અને આજે આખો પરિવાર ખૂબ આનંદથી રહે છે. તો ફ્રેન્ડ્સ, જો સ્ટોરી ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.